અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સ્થાનિકોને પ્રાથમિક સુવિધા ન મળવાની સમસ્યા પ્રકાશમાં આવી છે। સ્થાનિકોએ અનેકવાર કોર્પોરેશનને રજૂઆત કરવા છતાં પણ કોર્પોરેશન તરફથી કોઈ યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા નથી। અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની કામગીરી કોર્પોરેશન તરફથી હાથ ધરવામાં આવી રહી છે, જેના કારણે ટ્રીટમેન્ટ પ્લાન્ટની આસપાસ રહેતા સ્થાનિકોને ભારે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ અંગે સ્થાનિકોએ કોર્પોરેશનને લેખિતમાં રજૂઆતો પણ કરી હતી, પરંતુ કોર્પોરેશને દર વખતની જેમ આ વખતે પણ આંખ આડા કાન કરીને પોતાનું વલણ સ્થાનિકોની સમક્ષ રજૂ કર્યું છે। ટ્રીટમેન્ટ જે પ્લાન્ટ છે એના પહેલાં જ્યારે કે ટ્રીટમેન્ટ પ્લાન્ટ જ્યારે ચાલુ હતો ત્યારે પહેલાં ફીણ આવતા હતા ઉપરથી, એ બંધ કરી દીધું છે ને અત્યારે જે ટ્રીટમેન્ટ પ્લાન્ટના હિસાબથી જે પાણી જે ગંદુ આવે છે એમાં ક્ષારનો પ્રોબ્લેમ વધારે છે, એટલે બધાને ઘૂંટણની તકલીફ છે અને બીજી અનેક સમસ્યા છે। તો હું એમ ચાહું છું કે આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અહીંયાથી દૂર જતું રહે, એનાથી લોકોને બીમારી થાય છે, પછી પેન થાય છે, પેટમાં પેન થાય છે। ટ્રીટમેન્ટ પ્લાન્ટના કારણે જુહાપુરા વિસ્તારના વાતાવરણમાં પણ ભારે ફેરફાર જોવા મળી રહ્યો છે। વાતાવરણમાં ફેલાતી ગંદી હવાને કારણે સમગ્ર વિસ્તારનો માહોલ ખૂબ જ પ્રદૂષિત થઈ રહ્યો હોય તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે અને સ્થાનિકોની એવી માંગ છે કે આગામી સમયમાં જો ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરીને કોર્પોરેશન બંધ નહીં કરે તો ચોક્કસપણે મોટા આંદોલનો કરવામાં આવશે। અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓને લઈને ઘણી બધી સમસ્યાઓ અત્યારે સ્થાનિકો પાસેથી જાણવા મળી રહી છે। તેમાં કોર્પોરેશનની બેદરકારી પણ પ્રકાશમાં આવી રહી હોય તેવું સ્થાનિકો પાસેથી જાણવા મળી રહ્યું છે। શું છે આખી વિગત, જુહાપુરામાં શું બની રહ્યું છે અને શું ઘટી રહ્યું છે તે જાણવા માટે હાલ અમે ઉપસ્થિત છીએ જુહાપુરા વિસ્તારમાં, અને જુહાપુરા વિસ્તારના એક કાઉન્સિલર છે જેમનું નામ છે હાજીભાઈ, જે આ સમગ્ર વિસ્તારની માહિતી આપને આપશે। એમના પાસેથી જાણીશું। હાજીભાઈ, જુહાપુરા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાને લઈને કંઈક સમસ્યાઓ ઉદ્ભવી રહી છે, શું છે આખી વિગત અમને જણાવશો? જુહાપુરા મક્તમપુર વોર્ડ છે અને મક્તમપુર વોર્ડમાં અગાઉ બી પ્રાથમિક સુવિધાઓ બાબતમાં અમે હાઈકોર્ટના દ્વાર ખખડાયા હતા ને આ જ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે અવારનવાર અમારા વિસ્તારમાં જ 7 થી 8 ટ્રીટમેન્ટ પ્લાન્ટ હયાત છે, એની બાજુમાં જ નારોલ રોડ ઉપર સોલિડ વેસ્ટના ડમ્પિંગ છે। આ હવામાં પાણી પોલ્યુશન થાય છે અને સાથે સાથે પીવાના પાણીમાં અહીંયા 15 ફૂટ ઉપર પીવાનું પાણી હતું, આજે એ પાણી 400 ફૂટ ઉપર જતું રહ્યું, 300 ફૂટ ઉપર જતું રહ્યું છે। હાલમાં પીવાનું પાણી કોર્પોરેશન આપતું નથી। મેડમ ડી તારા કમિશનરે 5 બોર પાસ કર્યા છે, છતાં એક બોર 285 MLD બરફ ફેક્ટરી સામે બનાવવામાં આવ્યું છે મેયર દ્વારા, અને હાલમાં બોર તૈયાર છે, પાણીનું નેટવર્ક તૈયાર છે, છતાંય પીવાનું પાણી હાલના કમિશનર આપવામાં યેનકેન પ્રકારે બહાના કરી રહ્યા છે। શુદ્ધ પાણી આપવામાં તો નિષ્ફળ રહ્યા છે, પણ ગંદુ પાણી આપવા માટે, તે સફળ થવા માટે એક ઠેસ કરી લીધી છે, એક હટ કરી લીધી છે કે અમે ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવીશું તો અહીંયા જ બનાવીશું। અમે આપના માધ્યમથી નમ્ર વિનંતી કરીએ છીએ, આ 5 લાખની વસ્તીનું આરોગ્યનું શું, આ 5 લાખના વસ્તીના માનવ જીવનું શું, આ 5 લાખની વસ્તીની ગોહાટ છે કે અહીંયાથી ટ્રીટમેન્ટ પ્લાન્ટ દૂર કરવામાં આવે ને તાત્કાલિક આ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ બંધ કરવામાં આવે છે, નહીં તો અમે આંદોલન ખૂબ ઉગ્ર કરીશું અને જે કોઈ બનાવ બનશે સમગ્ર કોર્પોરેશનની જવાબદારી છે ને છેલ્લે ના છૂટકે અમે હાઈકોર્ટનો દ્વાર PIL પે કરીશું। અમે આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કોઈ પણ સંજોગોમાં અહીંયા નહીં બનાવવા દેવા માટે સમગ્ર વિસ્તારમાં ઝુંબેશ ચલાવીશું, સહી ઝુંબેશ ચલાવીશું, આંદોલન કરીશું અને આ સમગ્ર વિસ્તાર ટ્રીટમેન્ટ પ્લાન્ટ મુક્ત બનાવવા માટે અમારા પ્રયત્નો રહેશે। અમારા સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર। આ હતા જુહાપુરાના કાઉન્સિલર હાજીભાઈ કે જેમણે જણાવ્યું કે જુહાપુરા વિસ્તારમાં જે ટ્રીટમેન્ટ પ્લાનને લઈને જે સમસ્યા ઉદ્ભવી રહી છે એ સમસ્યા ઉપર જે કોર્પોરેશન છે એ આંખ આડા કાન કરી રહી છે। તેમની સમસ્યાનું અત્યારે કોઈ નિરાકરણ નથી આવી રહ્યું। તેમણે ઘણી બધી જગ્યાએ રજૂઆત પણ કરી છે અને હવે એમણે એવું નિર્ણય લીધો છે કે જો થોડાક જ સમયમાં તેમનું નિરાકરણ નહીં આવે તો તે હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવી શકે છે। હવે જોવાનું એ છે કે હાજીભાઈની જે વાત છે એ વાતને કોર્પોરેશન કેટલી માન્ય રાખે છે ને કેટલી ગંભીર રીતે એમને સ્વીકારે છે।